લોલીપોપ મજાક જેવી વાત છે. ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમતમાંથી જો ઓછું કરે તો ઘટાડો કહેવાય. પોતાની રીતે એમને મંદ ધડક રીતે વધારો પછી એમાં થોડુંક ડિસ્કાઉન્ટ આપે, આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર ગણાય. આ વધારો જે કહી શકાય. આ વધારો જે છે એ અમને મંજૂર નથી. 330 ના 375 કર્યા અને 9,07,000 ના 12 લાખ કર્યા. અને પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો એકમાં 13% જેવો વધારો થાય ને એકમાં 33% જેવો વધારો થાય. અને આ વધારો જ કહેવાય. ઘટાડો તો પોતે જે વધારેલા છે એમાંથી ડિસ્કાઉન્ટ આપ્યું છે. ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી થશે. અને સરકાર બધેથી ભીસમાં હશે એટલે આ કર્યું હશે, પણ આ બી અમને મંજૂર નથી સાહેબ. આગામી દિવસોમાં તમારો શું કાર્ય? અમારે તો કોર્ટમાં પિટિશન થઈ ગઈ છે. બધું નામદાર કોર્ટના શરણે જશું. ગાંધી માર્ગે બધા ધીમે ધીમે શાંતિપૂર્વક બધા મુજબના હશે બધા પ્રયત્ન કરશું અમારાથી બનતા બધા. મારા કલીગ્સ બાજુમાં ઉભા છે, એમને કીધું એ પ્રમાણે કે ફી ઘટાડો તો થયો જ નથી. જે ગવર્મેન્ટે ફી વધારો કરેલો હતો 3,30,000 ના 5.5 લાખ અને મેનેજમેન્ટ કોટાના જે 9 લાખ ના 17 લાખ કરેલા હતા, એમાં એમણે થોડો ઘણો ઘટાડો કરી આપેલો છે. એટલે જે વધારી હતી એને ઘટાડી છે. એટલે ફી કોઈ ઘટાડો થયો જ નથી. અને અમારી વાલી મંડળની એક જ ડિમાન્ડ હતી, જે ગવર્મેન્ટને પણ ખબર હતી, કે ફી વધારો પાછો ખેંચો. જે વધારી છે એને ઘટાડવાની વાત જ નથી થઈ. ફી વધારો પાછો ખેંચો એટલે કે અમારી જે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ કોટાની 3,30,000 ફી હતી અને મેનેજમેન્ટ કોટાની 9 લાખ ફી હતી એ એકચ્યુઅલ કરી આપો. બાકી તો અમે અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપ્રિય આંદોલન ચાલુ જ છે અમારું, અને એ કન્ટિન્યુ રહેશે. નામદાર હાઈકોર્ટમાં પણ અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને એ પણ આગળ રહેશે. અને અમારા લેવલે દરેક જિલ્લાની અંદર જે આંદોલન છે એ ચાલુ જ રહેશે.